બોલે ભાગવત ભગવાન કી જય। અધ્યાય ત્રીજો। અધ્યાય ત્રીજાનું નામ છે કર્મયોગ। યદ યદાચરિત શ્રેષ્ઠ તત દેવેતરો જન સયત પ્રમાણ કુરુતે લોકસ્તંદનું વર્તતે। મહાપુરુષ જે આચરણ કરે છે એનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે, અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે। સામાન્ય જનતાને હંમેશા એક એવા નેતાની જરૂર હોય છે કે જે વ્યવહારુ આચરણ દ્વારા લોકોને બોધ આપી શકે। જો નેતા પોતે જ ધૂમ્રપાન કરતો હોય તો તે લોકોને ધૂમ્રપાન બંધ કરવાની શિખામણ આપી ન શકે। ભગવાને ચૈતન્ય કહ્યું છે કે શિખામણ આપતા પહેલા ગુરુ અર્થાત શિક્ષકે પોતાનું આચરણ શુદ્ધ કરવું પડે, જે એવી રીતે બોધ આપે છે કે તે આચાર્ય અથવા આદર્શ શિક્ષક કહેવાય। માટે સામાન્ય માનવીને બોધ આપવા માટે ગુરુ કે શિક્ષકે સ્વયં શાસ્ત્રોના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ। દિવ્ય ધર્મશાસ્ત્રોના સિદ્ધાંતોની વિરુદ્ધ શિક્ષક કોઈ નવા નિયમો ઘડી ન શકે। મનુ સંહિતા જેવા અન્ય પ્રામાણિક શાસ્ત્રો માનવ સમાજ દ્વારા અનુસરણ કરવા યોગ્ય પ્રમાણભૂત ગ્રંથો કે ગણાય છે। એટલે નેતાના બોધનો આધાર આવા પ્રમાણભૂત શાસ્ત્રોના સિદ્ધાંતો પર હોવો જોઈએ। જે મનુષ્ય પોતે ઉન્નત થવા ઈચ્છે છે તેને મહાન શિક્ષકો દ્વારા આચરાતા પ્રમાણભૂત નિયમોનું પાલન કરવું જોઈએ। શ્રીમદ ભાગવતમ પણ સમર્થન કરે છે કે મનુષ્ય મહાન ભક્તોના પગલે ચાલવું જોઈએ। આધ્યાત્મિક સાક્ષાત્કારના પંથે પ્રગતિ કરવાનો આ જ રસ્તો છે। રાજા કે રાજ્યનો વહીવટી વડો, પિતા અને શાળાનો શિક્ષક આ સૌ સામાન્ય અબુદ્ધ જનતાના સ્વાભાવિક નેતા ગણાય છે। આ સૌની તેમના આશ્રિતો પ્રત્યે મહાન જવાબદારી રહે છે, માટે તેમને નૈતિક તથા આધ્યાત્મિક સંહિતા વિષયક પ્રમાણભૂત ગ્રંથોથી સુપરિચિત હોવું જ જોઈએ। નમે પ્રાથાસ્તિસ્ત કર્તવ્ય ત્રિષુ લોકેષુ કૃષ્ણ નાનવાપ્તમપાવાપ્તવ્ય વર્ત એવં ચ કર્મણિ। હે પુથા પુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી। મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂર, તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું। વૈદિક સાહિત્યમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું વર્ણન આ પ્રમાણે થયું છે। તમીશ્વરાણા પરમ મહેશ્વર તમ દેવતા પરમ ચ દેવતમ પતિ પતિના પરમ પ્રસ્તાદ વિદામ દેવ ભુવનેશ્વરમ ન તસ્ય કાર્ય કરણ ચ વિદ્યતે ન તત સમવાભ્યક્તિ દશ્યતે પરાસ્ય શક્તિર વિવિધ્ય શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલમ ક્રિયા ચ। પરમેશ્વર સર્વ નિયતાઓના પરમ નિયતા છે અને વિભિન્ન લોકપાલોમાં સૌથી મહાન છે। સૌ તેમને આધીન છે। બધા જ જીવોને પરમેશ્વર પાસેથી જ વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે। જીવો પોતે સર્વોપરી નથી। બધા જ દેવો દ્વારા ભગવાન પૂંજાય છે અને તેઓ દેવાધિદેવ છે। તેથી તેઓ સર્વ પ્રકારના દુન્યવી નેતાઓ તથા નિયતાઓથી પર છે અને બધાના આરાધ્ય છે। ભગવાનથી શ્રેષ્ઠ કોઈ નથી અને તેઓ જ સર્વ કારણોના સર્વોપરી કારણ છે। તેઓ સામાન્ય જીવાત્માના જેવું દૈહિક સ્વરૂપ ધરાવતા નથી। તેમના દેહ તથા તેમના આત્મા વચ્ચે કોઈ તફાવત નથી। તેઓ પરમ છે। તેમની સર્વ ઇન્દ્રિયો દિવ્ય છે। તેમની ગમે તે ઇન્દ્રિય અન્ય કોઈ પણ ઇન્દ્રિયનું કાર્ય કરી શકે છે। તેથી કોઈ પણ ભગવાનથી શ્રેષ્ઠ નથી કે તેમના સમાન પણ નથી। તેમની શક્તિઓ બહુવિધ છે, પરિણામે તેમના સર્વ કાર્યો પ્રાકૃતિક કર્મ પ્રમાણે આપમેળે જ થઈ જાય છે। પુરુષોત્તમ પરમેશ્વરમાં પ્રત્યેક વસ્તુ ઐશ્વર્યથી પરિપૂર્ણ રહે છે તથા પૂર્ણ સત્યથી ઓતપ્રોત રહે છે। તેથી તેમના માટે કોઈ કર્તવ્ય કરવાની જરૂર રહેતી નથી। જેને પોતાના કર્મનું ફળ જોઈએ છે તેને માટે કોઈને કોઈ કર્મ નિયત હોય છે, પરંતુ જે ત્રણેય લોકમાં કશુંય પામવાની ઈચ્છા રાખતો નથી તેને માટે નિસંદેહ કોઈ કર્મ કરવા પાત્ર રહેતું નથી। તેમ છતાં ક્ષત્રિયોના અગ્રણી નેતા તરીકે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં કાર્યરત રહ્યા હતા, કારણ કે દુઃખી જનોને રક્ષણ આપવા ક્ષત્રિયો કર્તવ્યબદ્ધ હોય છે। તેઓ શાસ્ત્રોના વિધિ વિધાનોથી સર્વથા પર રહે છે, તેમ છતાં તેઓ શાસ્ત્રોથી વિરુદ્ધ હોય તેવું કશું કરતા નથી। યદિ હૈય ન વર્તેય જાતુ કર્મણ્યતન્નિન્દ્રિય મમ વત્તાનું વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ। જો હું નિયત કર્તવ્ય કર્મો સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ, બધા મનુષ્ય જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે,
આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધવા તથા સામાજિક શાંતિની સંતુલા જાળવવા માટે કેટલાક પરંપરાગત કુલાચારોનું પાલન કરવાનું દરેક સંસ્કારી મનુષ્ય માટે જરૂરી હોય છે. આવા વિધિ વિધાનો ભગવાન કૃષ્ણ માટે નહીં પણ માત્ર બદ્ધ જીવો માટે હોય છે. તેમ છતાં કૃષ્ણે નિર્દિષ્ટ નિયમોનું પાલન કર્યું, કારણ કે તેઓ ધર્મની સ્થાપના કરવા માટે અવતર્યા હતા. અન્યથા સામાન્ય મનુષ્ય પણ તેમના જ પગલાંને અનુસરશે, કારણ કે કૃષ્ણ સર્વોચ્ચ સત્તા છે. શ્રીમદ ભાગવતમાંથી જાણવા મળે છે કે શ્રી કૃષ્ણ પોતાના ઘરમાં તથા બહાર પણ સર્વ ગૃહસ્થોચિત ધર્મનું આચરણ કરતા હતા. ઉસ્સિદે યુરિમે લોકા ન કુર્યા કર્મ ચૈહઃ સકસ્યત ચ કર્તાસ્યામો પહન્યામિ મા પ્રજાત. જો હું નિયત કર્તવ્ય ન કરું તો આ બધા લોકનો વિનાશ થઈ જાય. ત્યારે હું અવાંછિત જન સમુદાય ઉત્પન્ન કરવાનું કારણ બનું અને એ રીતે સર્વ જીવોની શાંતિ નષ્ટ કરનારો બનું. વર્ણશંકર અર્થાત વન જોઈતી પ્રજાત, જે સામાન્ય સમાજની શાંતિમાં ઉપદ્રવ રૂપ બને છે. આ સામાજિક અશાંતિને રોકવા માટે અનેક વિધિ વિધાનો છે, જેમના દ્વારા જનતા આપમેળે જ આધ્યાત્મિક પ્રગતિ માટે શાંત બનશે તથા સુવ્યવસ્થિત થઈ શકશે. જ્યારે ભગવાન કૃષ્ણ અવતરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ આવા મહત્વપૂર્ણ કારણોની પ્રતિષ્ઠા અને અનિવાર્યતા જાળવી રાખવા માટે આ વિધિ વિધાનો અનુસાર આચરણ કરે છે. ભગવાન સમસ્ત જીવોના પિતા છે, અને જો જીવો પથભ્રષ્ટ થઈ જાય તો પરોક્ષ રીતે આ જવાબદારી ભગવાનની જ ઠરે. તેથી જ્યારે જ્યારે આ નિયામક સિદ્ધાંતોનો અનાદર થાય છે ત્યારે ભગવાન સ્વયં સમાજને સુધારવા માટે અવતરે છે. પરંતુ આપણે તે અંગે સાવધ રહેવું પડે કે આપણે ભગવાનના પગલે અનુસરણ કરવાનું છે, છતાં આપણે એ યાદ રાખવું જોઈએ કે તેમનું અનુકરણ આપણે કદાપી કરીએ નહીં. અનુસરણ અને અનુકરણ એક સમાન હોતા નથી. ભગવાને બાલ્યાવસ્થામાં ગોવર્ધન પર્વત ઉચક્યો હતો, તેનું અનુકરણ કરી આપણાથી એ ગિરી ગોવર્ધન ઉચકી શકાય નહીં. કોઈ પણ મનુષ્ય માટે તે અશક્ય છે. આપણે તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ, પરંતુ તેનું અનુકરણ ક્યારેય કરવું નહીં. શ્રીમદ ભાગવતમાં આનું સમર્થન કરવામાં આવ્યું છે. નૈતર સમાચરે જજાતો મનસાપી હાનીશ્વર વિનશ્યત્ય આચરણ મોઢ્યાત તાધરુત્ર વિષમ ઈશ્વરાના વચસ્વ સત્ય તથેવાચરિત કવચિત તે સાયત સ્વવચો યુક્ત બુદ્ધિમાસ્તત સમાચરિત. મનુષ્ય ભગવાનના તથા તેમના અધિકૃત સેવકોના ઉપદેશોનું માત્ર પાલન કરવું જોઈએ. તેમના ઉપદેશો આપણા માટે સર્વથા હિતાવહ છે, અને કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય બતાવ્યા પ્રમાણે તે આદેશોનું આચરણ કરશે. તેમ છતાં મનુષ્ય સાવધ રહેવું જોઈએ કે તે તેમના કાર્યોનું અનુસરણ ન કરે. મનુષ્ય શિવજીનું અનુસરણ કરી વિષ્ણુ સમુદ્ર પીવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. આપણે હંમેશા ઈશ્વરોની અથવા સૂર્ય તથા ચંદ્રની વાસ્તવિક ગતિનું નિયમન કરી શકનારાની સ્થિતિને શ્રેષ્ઠ માનવી જોઈએ. આવી શક્તિ વિના મનુષ્ય શ્રેષ્ઠ શક્તિયુક્ત ઈશ્વરનું અનુસરણ કે અનુકરણ કરી શકે નહીં. શિવજીએ સમુદ્રને ગળી જવા સુધીનું વિષપાન કર્યું, પરંતુ જો કોઈ સાધારણ મનુષ્ય વિષ્ણુ એક ટીપું પણ પીવાનો પ્રયત્ન કરશે તો તે મરણ પામશે. શિવજીના એવા અનેક પાખંડી ભક્તો છે કે જેઓ ગાંજો અથવા કેફી પદાર્થોનું સેવન કરતા રહે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે તે એ રીતે શિવજીનું અનુકરણ કરીને તેઓ મૃત્યુને નજીક લાવી રહ્યા છે. તેવી જ રીતે ભગવાન કૃષ્ણના એવા કેટલાક પાખંડી ભક્તો હોય છે કે જેઓ ભગવાનની રાસલીલા અથવા પ્રેમ નૃત્યનું અનુકરણ કરવા ઈચ્છે છે, પરંતુ ધરાર ભૂલી જાય છે કે ગોવર્ધન પર્વતને ઉંચકવો એ તેઓની શક્તિની મર્યાદા બહાર છે. માટે સૌથી શ્રેષ્ઠ તો એ જ છે કે સમર્થ વ્યક્તિનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવો ન જોઈએ, પરંતુ કેવળ તેમના ઉપદેશો અર્થાત આદેશ પ્રમાણે જ આચરણ કરવું જોઈએ, અને યોગ્યતા વિના તેમના સ્થાન ગ્રહણ કરવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ નહીં. એવા અનેક અવતારો છે જેમનામાં પરમેશ્વરનું સામર્થ્ય હોતું નથી. સત્તા કર્મણ્ય વિદાસો યથા કુવંતી ભારત કુર્યાદ વિદાસ્તથાસ શ્રી કી કુશોલક સંગ્રહનો. હે ભરતવર્ષી, જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમના કર્તવ્ય કર્મો કરે છે, તેવી રીતે વિદ્વાન જનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહી કર્મ કરવા જોઈએ.
કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય અને એક કૃષ્ણ ભાવના રહિત મનુષ્ય વચ્ચેનો તફાવત તેમની વિભિન્ન ઈચ્છાઓને કારણે જણાય આવે છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કદાપી એવું કંઈ જ કરતો નથી કે જે કૃષ્ણ ભક્તિમાં સહાયક ન હોય. તે એવા અજ્ઞાની મનુષ્યની જેમ વર્તી શકે છે કે જે દુનિયાવી કાર્યમાં અતિશય આસક્ત હોય છે, પરંતુ તેઓમાંનો એક પોતાની ઇન્દ્રિય તૃપ્તિમાંનો સંતોષ અર્થે પ્રવૃત્ત હોય છે, જ્યારે બીજો કૃષ્ણની પ્રસન્નતા અર્થેની પ્રવૃત્તિમાં લાગેલો હોય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય માટે તેથી એ જરૂરી છે કે લોકોને બતાવે કે કેવી રીતે કર્મ કરવું જોઈએ અને કર્મફળોને કેવી રીતે કૃષ્ણ ભાવના મૂર્તના હેતુમાં યોજવા જોઈએ. ન બુદ્ધિ ભેદ જનયેદ જ્ઞાના કર્મ સોડી જ્ઞાનનો જોશયે સવર્ક કર્માની વિદ્વાન યુક્ત સમાચરણ. વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં, તેમજ તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ કે જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવના મૃતનો વિકાસ થઈ શકે. વેદેશ્વર સર્વર અહમ એવં વેદ. આ સિદ્ધાંત સર્વ વૈદિક કર્મકાંડના પરાકાષ્ઠા છે. સર્વ કર્મકાંડ, સર્વ યજ્ઞ કાર્ય તથા વેદોમાં ભૌતિક કાર્યો કરવાના જે નિર્દેશો છે તેમના સહિતની સર્વ બાબતો આપણા જીવનના અંતિમ ધ્યેય રૂપ કૃષ્ણને જાણવા માટે છે. પરંતુ બદ્ધ જીવો ઇન્દ્રિય તૃપ્તિ સિવાય અન્ય કશું જાણતા નહીં હોવાથી તેઓ વેદાયન એ જ દ્રષ્ટિથી કરે છે. પરંતુ વૈદિક વિધિ વિધાનો દ્વારા નિયંત્રિત કરેલા સકામ કર્મો તથા ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા મનુષ્ય ધીરે ધીરે કૃષ્ણ ભાવના મૃતમાં ઉન્નતિ પામે છે. તેથી કૃષ્ણ ભાવના મૃતમાં સિદ્ધ થયેલા ભક્તે અન્ય મનુષ્યને તેમના કાર્યમાં કે સમજણમાં ઉપદ્રવ રૂપે થવું ન જોઈએ, પરંતુ સર્વ કર્મફળ કેવી રીતે કૃષ્ણની સેવામાં સમર્પિત કરી શકાય એ તેમને આચરણથી દર્શાવવા જોઈએ. કૃષ્ણ ભાવના પરાયણ વિદ્વાન મનુષ્ય એવી રીતે આચરણ કરવું જોઈએ કે જેથી ઇન્દ્રિય તૃપ્તિ અર્થે કર્મ કરનારો અજ્ઞાની મનુષ્ય પણ શીખી લે કે કર્મ કેવી રીતે કરવા તથા આચરણ કેવી રીતે કરવું. અજ્ઞાની લોકો ને તેમના કાર્યમાં ખલેલ પહોંચાડવી એ બરાબર નથી. છતાં જો તે થોડો પણ કૃષ્ણ ભક્તિ પરાયણ થયો હોય તો તેને અન્ય વૈદિક વિધિઓની પરવા ન કરતા સીધો ભગવત સેવામાં લગાડી શકાય છે. આવા સદભાગી મનુષ્યને વૈદિક કર્મકાંડની કરવાની જરૂર રહેતી નથી, કારણ કે પ્રત્યક્ષ કૃષ્ણ ભાવનામૃત દ્વારા મનુષ્યને તે બધા જ ફળ મળી જાય છે કે જે તેને નિયત કર્તવ્ય કર્મ કરવાથી મળી શકે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ્વ અહમ દાર વિમુઢાત્મા કરતા હમેતિ મન્યતે. જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે થતા હોય છે. એક કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય તથા બીજો ભોગ પરાયણ મનુષ્ય, એવા બંને સમાન સ્તરે અને સમાન પદે રહીને કાર્ય કરતા ભલે દેખાય, પરંતુ તેમની પોતપોતાની અવસ્થામાં હકીકતમાં આકાશ પાતાળ જેટલું અંતર હોય છે. ભૌતિક ચેતનાવાળો મનુષ્ય મિથ્યા અહંકારને કારણે એમ માની લે છે કે પોતે જ બધી વસ્તુઓનો કર્તા છે. તે જાણતો નથી કે શરીર રૂપી યંત્ર ભૌતિક પ્રકૃતિ દ્વારા ઉત્પન્ન થયું છે અને પ્રકૃતિ પરમેશ્વરના નિરીક્ષણ હેઠળ કાર્ય કરે છે. ભોગવાદી મનુષ્યને જ્ઞાન હોતું નથી કે છેવટે તો તે કૃષ્ણ નિયંત્રણ હેઠળ હોય છે. મિથ્યા અહંકારને વશ થયેલો હોય છે. મનુષ્ય દરેક કાર્ય સ્વતંત્ર રીતે કરીને તેનું શ્રેય પોતે લેવાની ઈચ્છા ધરાવે છે અને તેના અજ્ઞાનનું આ જ લક્ષણ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની આજ્ઞાનુસાર તેના આ સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરની રચના પ્રકૃતિ દ્વારા થઈ છે એનું તેને ભાન નથી, અને તેથી તેના સર્વ શારીરિક અને માનસિક કાર્ય કૃષ્ણ ભક્તિમાં રહી કૃષ્ણ પ્રીત્યર્થે કરવા જોઈએ તે પણ તે જાણતો નથી. અજ્ઞાની મનુષ્ય ભૂલી જાય છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ઋષિકેશ તરીકે પ્રસિદ્ધ છે, અર્થાત તેઓ ભૌતિક શરીરની ઇન્દ્રિયોના સ્વામી છે. અજ્ઞાની મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિ અર્થે ઇન્દ્રિયોના સદા દુરુપયોગ કરતો હોવાથી મિથ્યા અહંકાર વસ્તુત મોહગ્રસ્ત રહે છે, જેને લીધે કૃષ્ણ સાથેના પોતાના સનાતન ધર્મને ભૂલી જાય છે. તત્વવિતુ મહાબાહો પૂર્ણ કર્મ વિભાગ ગયો
ગુણાગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. હે મહાબાહુ, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી. પરમ સત્યને જાણનાર મનુષ્યને ખાતરી હોય છે કે ભૌતિક સંગમાં પોતાની સ્થિતિ વિષમ છે. તે જાણે છે કે પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનો અંશ છે અને પોતાનું સ્થાન આ ભૌતિક સર્જનમાં હોવું ન જોઈએ. તે પોતાના વાસ્તવિક સ્વરૂપને ભગવાનના અભિન્ન અંશ તરીકે જાણે છે કે જે સચ્ચિદાનંદમય છે અને તેને એવી અનુભૂતિ થયા કરે છે કે હું ગમે તે કારણે આ દેહાત્મ ભાવમાં ફસાયો છું. પોતાના અસ્તિત્વની વિશુદ્ધાવસ્થામાં તેને સઘળા કર્મ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણની સેવામાં સંયોજિત કરવા જોઈએ. તેથી તે પોતાને કૃષ્ણ ભાવના રૂપના કાર્યોમાં જોડી દે છે અને ભૌતિક ઇન્દ્રિયોના કાર્યો પ્રત્યે કુદરતી રીતે જ અનાસક્ત થઈ જાય છે, કારણ કે તે સર્વ પરિસ્થિતિજન્ય અને અસ્થાયી છે. તે જાણે છે કે તેના જીવનની ભૌતિક દશા ભગવાનના સંપૂર્ણ નિયંત્રણમાં રહેલી છે. પરિણામે તે સર્વ પ્રકારના ભૌતિક બંધનોથી વિચલિત થતો નથી, કારણ કે તે આને ભગવત કૃપા માને છે. શ્રીમદ ભાગવતના મતે જે મનુષ્ય પરમ સત્યને તેમના બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ ત્રણ પાસાઓમાં જાણે છે તે તત્વવિદ કહેવાય છે, કારણ કે પરમેશ્વર સાથેના સંબંધે તે પોતાની વાસ્તવિક સ્થિતિને પણ જાણે છે. પ્રકૃતે ગુણ સમૂઢા સજ્જન તે ગુણ કર્મસુ તાન કુત્સન વિદો મંદાન કુત્સન વિનો વિચાલયતે. ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાની જનો દુનિયાવી કાર્યોમાં પૂરેપૂરા પરોવાઈ જાય છે અને તેમાં આસક્ત થાય છે. તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવના કારણે ઉતરતી કક્ષાના છે. તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં. અજ્ઞાની મનુષ્યો સ્થૂળ ભૌતિક ચેતના સાથે મિથ્યા આત્મભાવ રાખે છે અને દુનિયાવી સંજ્ઞાઓથી ભરેલા હોય છે. આ શરીર ભૌતિક પ્રકૃતિની દેણગી છે અને જે મનુષ્ય શારીરિક ચેતનાથી અતિશય આસક્ત થાય છે તે મંદ અર્થાત આત્માની સમજણ વિહોણો આળસુ કહેવાય છે. અજ્ઞાની જનો શરીરને આત્મ સ્વરૂપ માને છે. તેઓ બીજાઓ સાથેના શારીરિક સંબંધને લોહીની સગાઈ અર્થાત સગાવાલાના ભાવે રાખે છે અને જે દેશમાં આ શરીર જન્મ્યું છે તે દેશને પૂજ્ય માને છે. તેઓ ધાર્મિક કર્મકાંડની ઔપચારિકતાઓને જ ધર્મનું અંતિમ ધ્યેય માને છે. આવા દુનિયાવી સંજ્ઞાઓવાળા મનુષ્યો માટે સમાજ સેવા, રાષ્ટ્રીયતા તથા પરોપકાર વગેરે જેવા કેટલાક કાર્યો હોય છે. આવી સંજ્ઞાઓના મોહના પ્રભાવ હેઠળ તેઓ ભૌતિક ક્ષેત્રમાં જ હંમેશા વ્યસ્ત રહે છે. તેમને મન આધ્યાત્મિક સાક્ષાત્કાર એ કપોળ કલ્પિત બાબત છે, તેથી તેઓ તેમાં રસ ધરાવતા નથી. પરંતુ જે મનુષ્યો આધ્યાત્મિક જીવનથી પ્રબુદ્ધ થયેલા છે તેમને આ પ્રમાણે ભૌતિકતામાં મગ્ન માણસોને વિચલિત કરવા ન જોઈએ. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શાંતિપૂર્વક કરતા રહેવું એ જ તેમને માટે વધારે સારું છે. આવા મોહગ્રસ્ત મનુષ્યો અહિંસા જેવા જીવનના મૂળભૂત નૈતિક સિદ્ધાંતો તથા એવા જ પરોપકારી કાર્યોમાં જોડાયેલા હોઈ શકે છે. અજ્ઞાની મનુષ્યો કૃષ્ણ ભાવનામૃતના કાર્યોને સમજી શકતા નથી અને તેથી ભગવાન કૃષ્ણ ઉપદેશ આપે છે કે આવા લોકોને વિચલિત કરવા નહીં અને આપનો કિંમતી સમય નષ્ટ કરવો નહીં. પરંતુ ભગવત ભક્ત ભગવાન કરતાં પણ વધારે દયાળુ હોય છે, કારણ કે તેઓ ભગવાનના હેતુને જાણે છે. પરિણામે તેઓ સર્વ પ્રકારના જોખમો વહોરે છે, એટલે સુધી કે તેઓ આ અજ્ઞાની જનો પાસે પહોંચી જઈને તેમને માનવ માટે નિતાંત જરૂરી કૃષ્ણ ભાવનામૃતના કાર્યોમાં પ્રવૃત્ત કરવાનો પ્રયાસ કરે છે. મયી સવાણી કર્માણી સંન્યસ્યાદાત્મચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વર. માટે હે અર્જુન, તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહી થઈને તું યુદ્ધ કર. આ શ્લોક ભગવદ્ ગીતાના ઉદ્દેશનો સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. ભગવાન ઉપદેશ આપે છે કે મનુષ્ય જાણે કે પોતે સૈનિક સમાન શિસ્તમાં હોય તેમ કર્તવ્ય કરવામાં સંપૂર્ણ કૃષ્ણ ભાવના પરાયણ થવું જોઈએ. આવા આદેશથી કેટલીક મુશ્કેલી અનુભવવી પડે છે, તેમ છતાં કૃષ્ણના આશ્રિત થઈને સ્વધર્મનું પાલન કરવું
એ જ સાચો ધર્મ છે, કારણ કે તે જીવાત્માની બંધારણીય સ્થિતિ છે. જીવન પરમેશ્વરના સહયોગ વિના સુખી થઈ શકતો નથી, કારણ કે જીવની સનાતન બંધારણીય સ્થિતિ જ એવી છે કે તેને ભગવાનની ઈચ્છાને અધીન રહેવું પડે. તેથી જાણે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સર સેનાપતિ હોય તેમ તેને યુદ્ધ કરવાનો આદેશ આપે છે. પરમેશ્વરની કૃપા પામવા માટે મનુષ્ય સર્વસ્વનો ત્યાગ કરવાનો હોય છે અને સાથે સાથે સ્વામિત્વનો દાવો કર્યા વિના નિયત સ્વધર્મનું પણ પાલન કરવાનું હોય છે. અર્જુને ભગવત આજ્ઞાનો વિચાર કરવાનો ન હતો, તેને તો માત્ર તેનું પાલન કરવાનું હતું. પરમેશ્વર સમગ્ર આત્માઓના આત્મા છે. તેથી જે મનુષ્ય પોતાની વ્યક્તિગત બાબતોનો વિચાર કર્યા વગર માત્ર પરમ આત્મા પર સંપૂર્ણપણે આધાર રાખે છે, અર્થાત જે મનુષ્ય સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ છે, તે અધ્યાત્મ ચેતસ કહેવાય છે. નિરાશી શબ્દનો અર્થ છે મનુષ્ય સ્વામીના આદેશ પ્રમાણે કામ કરવું, પણ ફલાકાંક્ષા રાખવી નહીં. ખજાનચી તેના સ્વામી માટે કરોડો રૂપિયા ગણતો હોય, પરંતુ તેમાંથી તે પોતાના માટે એક પૈસો પણ લેતો નથી. તે જ પ્રમાણે મનુષ્ય સમજવું જોઈએ કે આ દુનિયામાં કશું જ કોઈ વ્યક્તિગત મનુષ્ય નથી, પરંતુ બધી જ વસ્તુઓ પરમેશ્વરની માલિકીની છે. મયી યથાર્થ મારામાં નો સાચો ભાવાર્થ પણ એ જ છે. મનુષ્ય જ્યારે આવી કૃષ્ણ ભાવનાથી વર્તે છે ત્યારે નિસંદેહ તે કોઈ વસ્તુ ઉપર સ્વામિત્વનો દાવો કરતો નથી. આ ભાવનાને નિમર્મ કહે છે, જેનો અર્થ છે મારું કંઈ જ નથી. શારીરિક સંબંધમાં લોહીની સગાઈના કહેવાતા સગાવાલાના ભાવથી રહિત એવા કડક આદેશને પરિપૂર્ણ કરવામાં ઢીલ અનુભવાતી હોય તો તેવી મન સ્થિતિને ફગાવી દેવી જોઈએ. આમ કરવાથી મનુષ્ય વિગત જવર અથવા આળસ રહિત થઈ શકે છે. પ્રત્યેક જીવને પોતાના ગુણ તથા સ્થિતિ પ્રમાણે કર્મ કરવાનું હોય છે અને આવા કર્તવ્યોનું પાલન ઉપર વર્ણવ્યા મુજબ કૃષ્ણ ભાવના પરાયણ થઈને કરી શકાય છે. આનાથી મનુષ્ય માટે મુક્તિનો માર્ગ મોકળો થશે. યે મે મતમિદ નિત્ય મનોતિષ્ઠતિ માનવા શ્રદ્ધાવંતો રણેવ સૂયંતો મુચ્યતે તેરપી કર્મભી. જે મનુષ્યો મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને ઈર્ષા રહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ આદેશનું પાલન કરે છે, તેઓ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણનો ઉપદેશ સમગ્ર વૈદિક જ્ઞાનનો સાર છે. તેથી તે કોઈ અપવાદ વગર શાશ્વત સત્ય છે. જેવી રીતે વેદ સનાતન છે, તેમ કૃષ્ણ ભાવનામૃતનું આ સત્ય પણ સનાતન છે. મનુષ્ય ભગવાન પ્રતિ ઈર્ષાભાવ રાખ્યા વગર આ આદેશમાં દ્રઢ શ્રદ્ધા રાખવી જોઈએ. એવા ઘણા તત્વચિંતકો છે જેઓ ભગવદ્ ગીતા ઉપર ટીકા લખે છે, પરંતુ તેઓ કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવતા નથી. તેઓ સકામ કર્મના બંધનમાંથી ક્યારેય મુક્ત થઈ શકતા નથી. પરંતુ એક સાધારણ મનુષ્ય ભગવાનના સનાતન આદેશનું દ્રઢ શ્રદ્ધા રાખીને કર્મના નિયમ હેઠળના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પછી ભલેને આ આદેશોનું યોગ્ય પાલન કરવા સમર્થ ન હોય. કૃષ્ણ ભક્તિની શરૂઆતમાં આ આદેશોનું પાલન પૂરેપૂરું થઈ ન શકે, પરંતુ મનુષ્ય આ નિયમોનું પ્રત્યે અણગમો ધરાવતો ન હતો. પરાભવ તથા નિરાશાનો વિચાર કર્યા વિના નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો હોય તો તે નિઃશંકપણે વિશુદ્ધ કૃષ્ણ ભક્તિની કક્ષાને પામે છે. યે ત્વેતદ યુ સૂર્યંતો નાનો તિષ્ઠન્તિ મેમે તદમ સર્વજ્ઞાન વિમૂઢા સ્થાન વિત્તિ નષ્ટાન ચેતસ. પરંતુ જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી, તેમને સર્વ જ્ઞાનથી રહિત થયેલા, મૂર્ખ બનેલા તેમજ આજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ. અહીં કૃષ્ણ ભાવના પરાયણ ન થવાના દોષનું સ્પષ્ટ વર્ણન છે. જેવી રીતે સર્વોચ્ચ વહીવટી વડાની આજ્ઞાના ઉલ્લંઘન માટે સજા થાય છે, તેવી રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની અવજ્ઞા કરવા બદલ પણ સજા થાય છે. અવજ્ઞા કરનાર માણસ ભલે ગમે તેટલો મહાન હોય, તે શૂન્ય હૃદયનો હોવાથી આત્માની તથા પરબ્રહ્મની, પરમાત્મા તેમજ પુરુષોત્તમ પરમેશ્વરની ઉપેક્ષા કરનારો હોય છે. તેથી આવા મનુષ્ય માટે જીવનની સિદ્ધિ પામવાની આશા રહેતી નથી. સદસચેષ્ટતે સર્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતે યાન્તિ ભૂતાની નિર્ગહતિ કરિષ્યતિ. જ્ઞાની પુરુષ કે જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિને પ્રમાણે જ
કાર્ય કરે છે, કારણ કે દરેક મનુષ્ય 3 ગુણો દ્વારા પ્રાપ્ત કરેલી પ્રકૃતિને જ અનુસરે છે. તો પછી દમન કરવાથી શું મળી શકે? મનુષ્ય જ્યાં સુધી કૃષ્ણ ભાવનામૃતની ભૂમિકામાં સ્થિત થયેલ ન હોય ત્યાં સુધી તે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થઈ શકતો નથી, જે વિશે સ્વયં ભગવાને ગીતાના 7મા અધ્યાયમાં સમર્થન કર્યું છે. જેથી દુન્યવી સ્તરે અત્યંત ઉચ્ચ શિક્ષણ પામેલા મનુષ્ય માટે પણ માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન દ્વારા અથવા આત્માને શરીરથી જુદો તારવવાના જ્ઞાન દ્વારા માયાના બંધનમાંથી મુક્ત થવાનું શક્ય નથી. એવા ઘણા કહેવાતા અધ્યાત્મવાદીઓ હોય છે, જેઓ પોતાની જાતને અધ્યાત્મ વિજ્ઞાનના ઉન્નત હોવાનું દેખાડે છે, પરંતુ અંદર ખાનેથી કે ખાનગીમાં તેઓ પૂરેપૂરી રીતે પ્રકૃતિના ગુણોને અધીન રહે છે, કારણ કે તેઓ ગુણાંતિત થઈ શકતા નથી. વિદ્યા પ્રાપ્તિની દ્રષ્ટિએ કોઈ મનુષ્ય ગમે તેવો વિદ્વાન હોઈ શકે, તો પણ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના દીર્ઘકાલીન સંઘને કારણે તે બંધનમાં રહે છે. કૃષ્ણ ભાવનામૃત મનુષ્યને ભૌતિક બંધનમાંથી છૂટવામાં સહાય કરે છે. ભલે પછી મનુષ્ય ભૌતિક અસ્તિત્વના સંદર્ભમાં પોતાના નિયત કર્તવ્ય કર્મો કરવામાં પરોવાયેલો કેમ ન હોય. તેથી પૂરેપૂરા કૃષ્ણ ભાવના પરાયણ થયા વિના નિયત કર્મોનો ત્યાગ કરવો ન જોઈએ. કોઈ પણ મનુષ્ય એકાએક પોતાના નિયત કર્મો છોડી દઈને કહેવાતા યોગી કે કૃત્રિમ અધ્યાત્મવાદી થવું ન જોઈએ. પોતાની વર્તમાન સ્થિતિમાં રહીને શ્રેષ્ઠ કેળવણી હેઠળ રહી કૃષ્ણ ભાવનામૃતને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો એ જ વધુ સારું છે. એ રીતે મનુષ્ય કૃષ્ણની માયાના પંજામાંથી છૂટી શકે છે. ઇન્દ્રિયેન્દ્રિય યસ્થાયે રાગ દેશો વ્યવસ્થિતો તયોનો વસમાર્ગં ચેત તો હાસ્ય પરિપંથીનો. બદ્ધ જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દેશ અનુભવવામાં આવે છે, પરંતુ મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં, કારણ કે તે આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધક હોય છે. કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત મનુષ્ય સ્વાભાવિક રીતે ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ પ્રત્યે અરુચિ ધરાવે છે, પરંતુ આવી ભાવનાથી રહિત મનુષ્યને શાસ્ત્રોક્ત નિયમો અને નિયંત્રણોનું પાલન કરવું જોઈએ. અનિયંત્રિત વિષય ભોગ એ ભૌતિક બંધનનું કારણ છે, પરંતુ પ્રમાણભૂત શાસ્ત્રોના નિયમો તથા નિયંત્રણોનું પાલન કરનાર મનુષ્ય ઇન્દ્રિય વિષયોમાં ફસાતો નથી. ઉદાહરણાર્થે જાતીય સુખ બદ્ધ જીવ માટે જરૂરી છે, અને લગ્ન સંબંધ હેઠળ જાતીય સુખ માણવાની છૂટ આપવામાં આવે છે. શાસ્ત્રોની આજ્ઞાનુસાર પોતાની પત્ની સિવાયની અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સુખ વર્જ્ય નથી, અને સર્વ સ્ત્રીઓની પોતાની માતા સમાન ગણવી જોઈએ. પરંતુ આ શાસ્ત્રના આદેશો હોવા છતાં મનુષ્ય અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખવાનું વલણ ધરાવે છે. આવી પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવી પડે, અન્યથા તેઓ આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધક બને છે. જ્યાં સુધી આ ભૌતિક શરીર રહે છે ત્યાં સુધી શારીરિક જરૂરિયાતોના નિયમો હેઠળ સંતોષવાની છૂટ આપવામાં આવે છે. તેમ છતાં આવી છૂટના નિયંત્રણ ઉપર વિશ્વાસ રાખવો ન જોઈએ. મનુષ્ય અનાસક્ત રહીને જ નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે જેમ રાજમાર્ગ પર પણ અકસ્માતની શક્યતા રહેલી હોય છે, તેમ નિયમાધીન વિષય ભોગમાં પણ મનુષ્ય પથભ્રષ્ટ થઈ શકે છે. રાજમાર્ગોની કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવે છે, છતાં પણ સૌથી વધારે સલામત માર્ગમાં પણ કોઈ આફત નહીં આવે તેની બાહેધરી કોઈ આપી શકે નહીં. ભૌતિક સંઘને કારણે વિષય સુખની ગતિ ઘણા લાંબા સમયથી ચાલુ રહી છે. તેથી નિયમન હેઠળનું વિષય સુખ ભોગવવા છતાં અધઃપતન થવાની સંભાવના રહેલી જ હોય છે. માટે નિયંત્રિત વિષય સુખની આસક્તિથી પણ સર્વથા દૂર રહેવું જોઈએ. પરંતુ કૃષ્ણ ભાવનામૃતમાં આસક્તિ રાખવાથી અથવા કૃષ્ણની દિવ્ય પ્રેમમય ભક્તિમાં કાર્યરત રહેવાથી મનુષ્ય સર્વ પ્રકારના ઇન્દ્રિય વિષયક કાર્યો પ્રત્યે વિરક્ત થઈ જાય છે. માટે મનુષ્ય જીવનના કોઈ પણ તબક્કે કૃષ્ણ ભાવનાથી વિરક્ત થવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. સર્વ પ્રકારની ઇન્દ્રિયાસક્તિમાંથી વિરક્તિનો ઉદ્દેશ અંતે તો કૃષ્ણ ભાવનામૃતની ભૂમિકામાં ઉન્નત થવાનો છે. શ્રેયાન સ્વધર્મ વિગુણ પરમધર્માત સ્વનિષ્ઠિતાત સ્વધર્મે નિધન શ્રેય પરધર્મ ભયાવહ. પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા એ બીજા મનુષ્યના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતાં વધુ શ્રેયસ્કર છે. પોતાના કર્તવ્ય કર્મો કરવામાં મરણ થાય તો તે
પણ અન્યના કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત થવા કરતાં વધારે સારું છે, કારણ કે અન્યના માર્ગને અનુસરવું એ ભયાવહ હોય છે. તેથી મનુષ્ય અન્ય લોકો માટે નિયત કરેલા કર્મો કરવા કરતાં પોતાના માટે નિયત થયેલા કર્મો કરવા, કૃષ્ણ ભાવના પરાયણ થઈને કરવા. ભૌતિક દ્રષ્ટિથી નિયત કર્તવ્ય કર્મો મનુષ્યની મનોદૈહિક સ્થિતિ પ્રમાણે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ નિયત થયેલા કર્મો હોય છે. આધ્યાત્મિક કર્મો કૃષ્ણની દિવ્ય સેવા અર્થે સદગુરુ દ્વારા આપેલા આદેશ પ્રમાણે હોય છે. કર્મ ભૌતિક હોય કે આધ્યાત્મિક, પરંતુ મનુષ્ય અન્ય માટે નિયત થયેલા કર્તવ્ય કર્મોનું અનુસરણ ન કરતા મૃત્યુ સુધી પોતાને માટે નિયત થયેલા કર્મોને જ વળગી રહેવું જોઈએ. આધ્યાત્મિક તથા ભૌતિક સ્થળે નિયત કર્તવ્ય કર્મો જુદા જુદા હોઈ શકે, પરંતુ કર્મ કરનાર માટે તો અધિકૃત માર્ગદર્શનનું પાલન કરવું એ સિદ્ધાંત હિતાવહ હોય છે. મનુષ્ય જ્યારે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ હોય છે, ત્યારે તેને પોતાની વિશિષ્ટ સ્થિતિ માટેના નિર્ધારિત નિયમોનું પાલન કરવું જોઈએ અને બીજાઓનું અનુસરણ કરવું ન જોઈએ. દાખલા તરીકે સત્વ ગુણમાં રહેલો બ્રાહ્મણ અહિંસાને વરેલો હોય છે, જ્યારે રજોગુણી ક્ષત્રિયને હિંસા કરવાની અનુમતિ હોય છે. એ રીતે ક્ષત્રિય માટે અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનાર બ્રાહ્મણનું અનુસરણ કરવા કરતાં હિંસાના નિયમોનું પાલન કરીને નષ્ટ થવું વધુ શ્રેયસ્કર હોય છે. દરેક મનુષ્ય એકાએક નહીં, પરંતુ ક્રમિક પદ્ધતિથી હૃદય શુદ્ધિ કરવાની હોય છે. પરંતુ જ્યારે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર થઈને કૃષ્ણ ભાવનામાં પૂરેપૂરો અવ્યવસ્થિત થઈ જાય છે, ત્યારે તે સદગુરુના માર્ગદર્શન હેઠળ ગમે તે અને બધા જ કર્તવ્ય કરી શકે છે. કૃષ્ણ ભાવના મૃતની આ પૂર્ણાવસ્થામાં એક ક્ષત્રિય બ્રાહ્મણ તરીકેની અને એક બ્રાહ્મણ ક્ષત્રિય તરીકેની કાર્યવાહી કરી શકે. દિવ્ય અવસ્થામાં ભૌતિક જગતના ભેદભાવ રહેતા નથી. દાખલા તરીકે વિશ્વામિત્ર મૂળ રીતે અર્થાત જન્મથી ક્ષત્રિય હતા, પરંતુ પછીથી તેઓ બ્રાહ્મણ તરીકે વર્ત્યા હતા. જ્યારે પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય તરીકે વર્ત્યા હતા. દિવ્ય અવસ્થામાં સ્થિત હોવાથી તેઓ એમ કરી શકેલા, પરંતુ જ્યાં સુધી મનુષ્ય ભૌતિક ભૂમિકામાં હોય છે, ત્યાં સુધી તેને ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રમાણે પોતાના કર્તવ્ય કર્મ કરવા જોઈએ. સાથે સાથે તેને કૃષ્ણ ભાવના મૃતનું પૂર્ણ જ્ઞાન સંપાદન કરવું જોઈએ. અથ કેનૈ કહ્યું તો દય પાપો ચરતી પુરુષ અનિચ્છનપી વાસ્નેય બલાદીવ નિયોજિત. અર્જુને કહ્યું, હે વૃષની વંશી, જાણે કે બળજબરીથી તેમાં પરોવાયો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં સાથી પહેરાય છે. અર્જુન પૂછે છે કે હે વૃષની વંશી, જાણે કે બળજબરીથી તેમાં પરોવાયો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મના સાથી પહેરાય છે. પરમેશ્વરના અભિન્ન અંશ તરીકે જીવાત્મા મૂળભૂત રીતે આધ્યાત્મિક, શુદ્ધ તથા સમગ્ર ભૌતિક દૂષણોથી રહિત હોય છે. તેથી પોતાના મૂળ સ્વભાવ વ્યય કરીને તેને ભૌતિક જગતના પાપ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તે જ્યારે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં હોય છે, ત્યારે તે કોઈ સંકોચ વિના અને ક્યારેય પોતાની ઈચ્છાની વિરુદ્ધ પણ અનેક પ્રકારના પાપ કર્મ કરે છે. તેથી જીવોની પ્રકૃતિ વિકૃત સાથી થઈ જાય છે. એવો અર્જુનનો કૃષ્ણ પ્રતિ કરેલો પ્રશ્ન ઉત્સાહપ્રેરક છે. જોકે કેટલીક વખત જીવાત્મા કોઈ પાપ કર્મ કરવા ઈચ્છતો નથી, છતાં તેમ કરવા માટે તે બળપૂર્વક પ્રેરાય છે. જોકે આ પાપ કર્મ માટેની પ્રેરણા અંતર્યામી પરમાત્મા દ્વારા આપવામાં આવતી નથી, પણ અન્ય કારણોથી થાય છે, જેનું સ્પષ્ટીકરણ ભગવાને હવે પછીના શ્લોકમાં કહ્યું છે. ભગવાન બોલે છે, કામ ઈશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ર મહાસમો મહાપાપમાં વિદ્યયેન મેહ વેરિણ્ય. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ જ છે, જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વપક્ષી મહાપાપી શત્રુ છે. જીવાત્મા જ્યારે ભૌતિક સર્જનના સંપર્કમાં આવે છે, ત્યારે તેનો સનાતન કૃષ્ણ પ્રેમ રજોગુણના સંગથી કામમાં રૂપાંતર પામે છે. અથવા બીજી રીતે કહી શકાય કે જેમ દૂધ ખાટી આંબલીના સંસર્ગમાંથી દહીંમાં રૂપાંતર પામે છે, તેમ ઈશ્વર પ્રેમનો ભાવ કામ ભાવમાં પરિવર્તિત થઈ જાય છે
વળી જ્યારે કામ અસંતુષ્ટ રહે છે ત્યારે તે ક્રોધમાં પરિણમે છે. ક્રોધ મોહમાં પરિવર્તિત થાય છે અને મોહ ભૌતિક જીવનના ચક્રને કાર્યરત રાખે છે. તેથી કામ જીવાત્માનો સૌથી મોટો શત્રુ છે અને આ કામને લીધે જ વિશુદ્ધ જીવાત્માને આ સંસારમાં લપેટાયેલા રહેવું પડે છે. ક્રોધ તમોગુણનું પ્રગટીકરણ છે. પ્રકૃતિના આ ગુણો પોતે જ પોતાને ક્રોધ તથા અન્ય રૂપોમાં પ્રગટ કરે છે. માટે જો રહેણી કરણીની નિયત પદ્ધતિ દ્વારા રજોગુણનું તમોગુણમાં અધઃપતન થવા ન દેતા તેને સત્વગુણમાં સમૂન્ન કરવામાં આવે તો આધ્યાત્મિક આસક્તિ દ્વારા ક્રોધમાં પ્રતિકૂળ થવા માટે મનુષ્યને ઉગારી શકાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પોતાના નિત્ય વર્તમાન ચિન્મય આનંદ માટે પોતાના અનેક રૂપે વિસ્તાર કર્યો અને જીવાત્માઓ તેમના આ ચિન્મય આનંદના અભિન્ન અંશો છે. તેમને પણ આંશિક સ્વતંત્રતા હોય છે, પરંતુ પોતાની સ્વતંત્રતાના દુરુપયોગ દ્વારા જ્યારે સેવાભાવનું રૂપાંતર વિષય ભોગની વૃત્તિમાં થાય છે ત્યારે તેઓ કામના આવેગને વશ થઈ જાય છે અને ભગવાને આ ભૌતિક સર્જનની રચના બુદ્ધ જીવોને તેમની કામવૃત્તિઓની પૂર્તિ કરવા સારું સુવિધા આપવા માટે કરી છે. અને જીવાત્માઓ જ્યારે લાંબા સમય સુધી કામ પ્રવૃત્તિમાં રચ્યા બચ્યા હોવાથી પૂરેપૂરા મૂંઝાઈ જાય છે ત્યારે તેઓ પોતાની મૂળ સ્વરૂપાવસ્થા વિશે જિજ્ઞાસા કરવા લાગે છે. આ જિજ્ઞાસા એ વેદાંત સૂત્રોની શરૂઆત છે, જેમાં કહેવાયું છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા મનુષ્ય પરમ તત્વ વિશે જિજ્ઞાસા કરવી જોઈએ. આ પરમ તત્વની વ્યાખ્યા શ્રીમદ ભાગવતમાં આ પ્રમાણે આપી છે. જન્મદસ્ય યતોરણ્ય યાદ ઇતરસ્વ. સર્વ વસ્તુઓનું ઉદ્ભવ સ્થાન પરમ બ્રહ્મ છે. તેથી કામનો ઉદ્ભવ પણ પરમ બ્રહ્મમાંથી થયો છે. માટે જો કામને ભગવત પ્રેમમાં અથવા કૃષ્ણ ભાવનામાં પરિવર્તિત કરવામાં આવે અથવા અન્ય શબ્દોમાં કૃષ્ણ પિત્તરથી જ બધી ઈચ્છાઓ થતી હોય તો આ કામ તથા ક્રોધ બંને આધ્યાત્મિક થઈ શકે. ભગવાન શ્રી રામના મહાન સેવક હનુમાનજીએ રાવણની સોનાની નગરીને બાળીને પોતાનો ક્રોધ વ્યક્ત કરેલો, પરંતુ એમ કરવાથી તેઓ મહાન ભગવદ ભક્ત થયા હતા. અહીં ભગવદ્ ગીતામાં પણ અર્જુનને પહેરે છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાના ક્રોધને શત્રુઓ પર પ્રગટ કર. માટે કામ તથા ક્રોધ કૃષ્ણ ભાવના મૃતમાં પરોવી દેવાથી તેઓ આપણા શત્રુ મટીને મિત્ર બની જાય છે. હુમેનાવ્યતે વિહયથાદશો મલેન ચ યથા પ્લેનાભૂતો ગર્ભસ્થા તેન તમાવૃતમ. જેને એવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા પૂર્ણ ગર્ભાશયથી આવૃત રહે છે, તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. જીવાત્માની શુદ્ધ ચેતના જે આવરણ વડે ઢકાઈ જાય છે તે આવરણના 3 સ્તર હોય છે. આ આવરણ એ કામ જ છે કે અગ્નિમાં ધુમાડો, અરીસા પર ધૂળ તથા ગુણની આસપાસ ગર્ભાશય જેવા વિભિન્ન રૂપે હોય છે. જ્યારે કામની સરખામણી ધુમાડા સાથે કરાય ત્યારે જાણવું જોઈએ કે જીવંત સ્ફુલિંગના અગ્નિનો જરાતરા અનુભવ થઈ શકે છે. બીજા શબ્દોમાં જ્યારે જીવાત્મા પોતાની કૃષ્ણ ભાવના અલ્પ પ્રમાણમાં દર્શાવે છે ત્યારે તેની તુલના ધુમાડાથી આવૃત અગ્નિ સાથે થઈ શકે છે. જોકે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ અવશ્ય હોય છે, પરંતુ પ્રારંભિક અવસ્થામાં અગ્નિ સ્પષ્ટ રીતે દેખાતો નથી. આ અવસ્થા કૃષ્ણ ભાવના વૃત્તિના શુભારંભ જેવી છે. અરીસા ઉપર પડેલી ધૂળનું ઉદાહરણ મનરૂપી દર્પણને વિવિધ આધ્યાત્મિક પદ્ધતિઓ દ્વારા સ્વચ્છ કરવાની પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. ભગવાનના પવિત્ર નામોના કીર્તનની પદ્ધતિ એ જ સર્વોત્તમ છે. ગર્ભાશયથી આવૃત ભૂમિનું દ્રષ્ટાંત અસહાય અવસ્થાનું ચિત્રણ કરે છે, કારણ કે ગર્ભાશયમાં રહેલ શિશુ એવું લાચાર હોય છે કે તે હલનચલન પણ કરી શકતું નથી. જીવનની આ અવસ્થા વૃક્ષો સમાન છે. વૃક્ષો પણ જીવો છે, પરંતુ કામની અત્યંત પ્રબળતાને કારણે તેઓ આવી યોનિ પામે છે કે જેમાં તેમની આંતરિક ચેતનાનો લગભગ અભાવ વર્તાય છે. આવૃત દર્પણ પશુ પક્ષી સમાન છે અને ધુમાડાથી આવૃત અગ્નિને મનુષ્ય સાથે સરખાવ્યો છે. જીવાત્મા મનુષ્ય યોનિમાં કૃષ્ણ ભાવનાને થોડા ઘણા પ્રમાણમાં પુનઃ જાગૃત કરે છે, અને
જો તે વધુ વિકાસ કરે તો આધ્યાત્મિક જીવન રૂપી અગ્નિ મનુષ્ય જીવનમાં પ્રજ્વલિત થઈ શકે છે. અગ્નિમાંના ધુમાડાને જો કાળજીપૂર્વક નિયંત્રિત કરવામાં આવે તો અગ્નિ પ્રજ્વલિત થઈ શકે છે. માટે જીવાત્મા માટે મનુષ્ય યોનિ એવો શું અવસર છે કે જેનાથી તે આ ભૌતિક અસ્તિત્વના બંધનમાંથી છૂટી શકે. મનુષ્ય જીવનમાં વ્યક્તિ સમર્થ માર્ગદર્શન હેઠળ કૃષ્ણ ભાવનામૃત અર્થાત કૃષ્ણ ભક્તિનું સંવર્ધન કરી શત્રુ એવા કામને જીતી શકે છે. આવૃત જ્ઞાન મેં તેન જ્ઞાનીન નિત્ય વેરિન કામ રૂપેન કોંતે યદુષ્પુરેનાનલેચ. એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે. મનુસ્મૃતિ કહે છે કે જેવી રીતે સતત બળતણ નાખતા રહેવાથી અગ્નિ ક્યારેય ઓલવાતો નથી, તેવી રીતે ગમે તેટલું વિશેષ સુખ ભોગવવાથી કામની તૃપ્તિ થતી નથી. ભૌતિક જગતમાં સર્વ કાર્યોનું કેન્દ્ર બિંદુ મૈથુન કામ સુખ છે. તેથી આ જગતને મૈથુન્ય આંગાર જાતીય જીવન રૂપી પેઢી કહેવામાં આવે છે. સાધારણ કેદખાનામાં ગુનેગારોને સળિયા પાછળ રાખવામાં આવે છે, તેવી રીતે ભગવાનના કાયદાનું ઉલ્લંઘન કરનારા અપરાધીઓ કામરૂપી પેઢીથી મુક્ત થાય છે. ઇન્દ્રિય તૃપ્તિના આધારે થતી દુનિયાવી સભ્યતાની પ્રગતિ એટલે જીવાત્માના ભૌતિક જીવનના અસ્તિત્વની અવધિનો વધારો. તેથી આ જ્ઞાન અજ્ઞાનનું પ્રતીક છે કે જેનાથી જીવાત્માને ભૌતિક જગતમાં રખાય છે. મનુષ્ય જ્યાં ઇન્દ્રિય તૃપ્તિ ભોગવતો હોય ત્યારે તેને લઘિરેખ સુખનો અનુભવ થઈ શકે, પરંતુ આ સુખાનુભવ ઇન્દ્રિય ભોગતાનો અંતિમ શત્રુ છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ સાધિષ્ઠાનમુચ્યતે એતે વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્યદેહિનો. ઇન્દ્રિયો મન તથા બુદ્ધિ કે આ કામના નિવાસ સ્થાનો છે. તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. બુદ્ધ જીવાત્માના શરીરમાંના જુદા જુદા વ્યૂહાત્મક સ્થાનો પર આ શત્રુએ અધિકાર કર્યો છે. તેથી ભગવાન કૃષ્ણ આ સ્થાનો વિશે અનુસારો આપી રહ્યા છે કે જેથી શત્રુને જીતવા ઈચ્છનાર મનુષ્ય જાણી લે કે શત્રુ ક્યાં છે. મન ઇન્દ્રિયોના સર્વ કાર્યોનું કેન્દ્ર છે. તેથી આપણે જ્યારે ઇન્દ્રિયોના વિષયો અંગે સાંભળીએ છીએ ત્યારે મન એ ઇન્દ્રિય તૃપ્તિના સર્વ ભાવોનું સંગ્રહસ્થાન બને છે. આના પરિણામે મન તથા ઇન્દ્રિયો કામના આશ્રય સ્થાન બની જાય છે. પછી બુદ્ધિ આવી કામપૂર્ણ વૃત્તિઓને રાજધાની બની જાય છે. બુદ્ધિ ચેતન આત્માની સૌથી નિકટની પડોશણ છે. કામુક બુદ્ધિ આત્માને એવી રીતે પ્રભાવિત કરે છે જેથી આત્માના મિથ્યા અહંકાર ઉદ્ભવે છે અને તે ભૌતિક પદાર્થ સાથે અને એ રીતે મન તથા ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય સાંધે છે. આત્મા ભૌતિક ઇન્દ્રિયોને ભોગવવાનો વ્યસની બને છે તથા આને જ સાચું સુખ માનવાની ભૂલ કરે છે. શ્રીમદ ભાગવતમાં આત્માના આ મિથ્યા આત્મભાવનું બહુ સરસ નિરૂપણ કરવામાં આવ્યું છે. યશાસ્મ બુદ્ધિ કુમપે ત્રિધાતુ કે સ્વધિક ધાતુ કે ઓમ ઇચ્છતિ. યથા તીર્થ ઉક્તિ શરીરે ચીજ જનેસ્વ ભિક્ષેષુ સ એવં પ્રોકર. જે મનુષ્ય આ ત્રણ ધાતુના બનેલા શરીરને આત્મ સ્વરૂપ માની લે, જે દેહની ત્રણ પેદાશોને પોતાના સ્વજનો માને છે, જે જન્મભૂમિને પૂજ્ય ગણે છે અને જે તીર્થ સ્થળોની યાત્રા દિવ્ય જ્ઞાન ધરાવતા પુરુષને મળવા માટે નહીં પણ માત્ર સ્નાન કરવા માટે કરે છે, તેને ગધેડા કે બળદ જેવો જ ગણવો જોઈએ. તસ્માત મમિન્દ્રિયાણાં યાદ્રો યમ પરકસ્વ પાપમાન પ્રજહિ હેનો જ્ઞાન વિજ્ઞાનાન સહ. માટે હે ભરતવર્ષીઓમાં શ્રેષ્ઠ અર્જુન, સર્વ આત્મા ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના મહાન પ્રતિ
આત્માની સ્વરૂપાવસ્થા તથા પરમાત્મા સાથેના તેના સંબંધના વિશિષ્ટ જ્ઞાનનો નિર્દેશ કરે છે. શ્રીમદ ભાગવતમાં આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે થયું છે. જ્ઞાન પરમ ગૃહમ મે યદ વિજ્ઞાન સમન્વિતમ સહવશ્ય તદમ ચ ગૃહાન ગદિત મયા. આત્મા તથા પરમાત્માનું જ્ઞાન અત્યંત ગૂઢ તથા રહસ્યમય છે, પરંતુ જો સ્વયં ભગવાન તેના વિવિધ પાસાનું સ્પષ્ટીકરણ કરે તો જ આવું જ્ઞાન અને વિજ્ઞાન સમજી શકાય છે. ભગવદ્ ગીતા આપણને આત્માનું સામાન્ય તથા વિશિષ્ટ જ્ઞાન આપે છે. જીવાત્માઓ ભગવાનના અભિન્ન અંશો છે, તેથી તેઓ ભગવાનની સેવા કરવા માટે જ નિમાયેલા છે. આ સભાન અને કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. માટે મનુષ્ય જીવનની શરૂઆતથી જ આ કૃષ્ણ ભાવનામૃતનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ અને તે દ્વારા પોતે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થઈ તે પ્રમાણે કર્મ કરવું જોઈએ. ભગવદ પ્રેમ એ પ્રત્યેક જીવ માટે સ્વાભાવિક વસ્તુ છે અને કામ એ આ ભગવદ પ્રેમનું વિકૃત પ્રતિબિંબ છે. પરંતુ જો શરૂઆતથી જ મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં ઘેરવાઈ જાય તો તેનો સ્વાભાવિક ભગવદ પ્રેમ રામ રૂપે વિકૃત થતો નથી. ભગવદ પ્રેમ જ્યારે રામ રૂપે વિકૃત થઈ જાય છે ત્યારે તેના મૂળ રૂપને ફરીથી પ્રાપ્ત કરવાનું અત્યંત કઠિન બની જાય છે. તેમ છતાં કૃષ્ણ ભાવનામૃત એવું શક્તિ સંપન્ન છે કે જે મૂળેથી શરૂઆત કરનાર મનુષ્ય પણ ભક્તિ યોગના નિયામક સિદ્ધાંતોનું પાલન કરીને ભગવદ પ્રેમી બની શકે છે. તેથી જીવનની કોઈ પણ અવસ્થાઈ અથવા તેવી તીવ્ર અગત્યના અનુભવાય ત્યારથી મનુષ્ય કૃષ્ણ ભાવના અર્થાત ભગવદ ભક્તિ દ્વારા ઇન્દ્રિયોને સંયમિત કરવાનું કારણ કરી શકે છે અને કામને ભગવદ પ્રેમમાં પરિવર્તિત કરી શકે છે, જે માનવ જીવનની સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા છે. ઇન્દ્રિયાણી પરાણ્યા પુરીનેન્દ્રિય પરમ મનસ્સસ્તુ પરા બુદ્ધિયો બુદ્ધે પરસ્તુ સહ. કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે, મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે, બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને તે આત્મા બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે. ઇન્દ્રિયો કામની પ્રવૃત્તિઓ માટે જુદા જુદા દ્વાર છે. કામ શરીરમાં સસ્ત રહેલો હોય છે, પરંતુ ઇન્દ્રિયો મારફત તેને બહાર નીકળવાનો માર્ગ મળે છે. તેથી એકંદરે ઇન્દ્રિયો સમગ્ર શરીર કરતા ચડિયાતી છે. જ્યારે શ્રેષ્ઠ ચેતના અથવા કૃષ્ણ ભાવનામૃતનું પ્રવર્તન હોય છે ત્યારે આ દ્વારોનો ઉપયોગ થતો નથી. કૃષ્ણ ભાવનામૃતમાં આત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે સીધો સંબંધ સ્થાપે છે. તેથી અહીં વર્ણવેલ શરીરના કાર્યોનો શ્રેષ્ઠતા ક્રમ અંતે પરમાત્માના સમાપ્ત થાય છે. શારીરિક કર્મ એટલે ઇન્દ્રિયોના કાર્યો અને ઇન્દ્રિયોને અવરોધવાનો અર્થ શરીરના બધા કાર્યોને અવરોધવા એવો થાય. પરંતુ મન સક્રિય હોવાથી શરીર શાંત તથા સ્થિર રહે તો એ મન સ્વપ્નમાં સક્રિય રહે છે તેમ સક્રિય રહે છે. પરંતુ મનથી પણ ઉપર બુદ્ધિની સંકલ્પ શક્તિ હોય છે અને બુદ્ધિથી પણ ઊંચે સ્વયં આત્મા હોય છે. તેથી જો આત્મા પ્રત્યક્ષપણે પરમાત્મામાં પરોવાયેલો રહે તો અન્ય બધા અધીનસ્થ અર્થાત બુદ્ધિ, મન તથા ઇન્દ્રિયો આપમેળે તેમાં જ પરોવાઈ જાય છે. કઠ ઉપનિષદમાં પણ આવું જ કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયો કરતા ઇન્દ્રિય તૃપ્તિના વિષયો શ્રેષ્ઠ છે અને મન ઇન્દ્રિય વિષયોમાંથી શ્રેષ્ઠ છે. તેથી જો મનને પ્રત્યક્ષ રીતે સતત ભગવદ સેવામાં પરોવી રાખવામાં આવે તો ઇન્દ્રિયો અન્ય વ્યાપારમાં પરોવાય એવી શક્યતા રહેતી નથી. મનની આવી વૃત્તિઓ અંગે અગાઉ સ્પષ્ટતા થયેલી છે કે પરમ દ્રષ્ટવા નિવર્તતે. જો મનને ભગવાનની દિવ્ય સેવામાં પરોવી દેવાય તો તેને હીન વૃત્તિઓમાં પરોવાય જવાની શક્યતા રહેતી નથી. કઠોપનિષદમાં આત્માને મહાન કહેવામાં આવ્યા છે એટલે આત્મા ઇન્દ્રિયના વિષયો ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ સર્વથી ઉપર રહેલો છે. તેથી આત્માની સ્વરૂપાવસ્થાને પ્રત્યક્ષ રીતે જાણવી એ જ સમગ્ર સમસ્યાનું વાસ્તવિક ભેદ છે. મનુષ્ય બુદ્ધિ દ્વારા આત્માની સ્વરૂપાવસ્થા જાણી લેવી જોઈએ અને તે મનને સદા કૃષ્ણ ભાવનામૃતમાં પરોવી દેવું જોઈએ. આનાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે. સામાન્ય રીતે નવા અધ્યાત્મવાદી ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવે છે, પરંતુ તે સાથે
માટે મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરીને મનને શક્તિશાળી બનાવવું પડે. જો મનુષ્ય બુદ્ધિપૂર્વક પોતાના મનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સંપૂર્ણ શરણાગત થઈને કૃષ્ણ ભક્તિમાં પરોવી દે તો મન આપોઆપ સશક્ત બને છે અને તેથી ઇન્દ્રિયો સર્પની જેમ અતિ પ્રબળ હોવા છતાં તેઓ દાંત વગરના સાપની જેમ અશક્ત તથા પ્રભાવ રહિત થઈ જશે. આત્મા જોકે બુદ્ધિ, મન તથા ઇન્દ્રિયોનો પણ સ્વામી છે, તેમ છતાં જો તેને કૃષ્ણ કૃષ્ણના સંગમાં સુદૃઢ કરવામાં ન આવે તો ચંચળ મનને કારણે અધપતિત થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. એવં બુદ્ધિ પરબુદ્ધત્વા જય શત્રુ મહાબાહો કામરૂપ દુરાસન. એ રીતે એ મહાબાહુ અર્જુન, મનુષ્ય